નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત કરીશું અમદાવાદ એરપોર્ટથી મળી રહેલા સમાચારની. અત્યારે જ વિગતો મળી રહી છે તે અનુસાર એરપોર્ટ પર જે ચેકિંગ હાથ ધરાયું ત્યાં કરોડો રૂપિયાની ઘડિયાળ મળી આવી છે અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હેરાફેરીનો મામલો છે કે જ્યાં અંદાજે 14 કરોડ રૂપિયાની ઘડિયાળ સાથે એક દંપતી ઝડપાયું છે. બે ઘડિયાળમાંથી એક ઘડિયાળની કિંમત 12.5 કરોડ રૂપિયા છે. બીજી એક ઘડિયાળની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. રિચર્ડ મિલે કેલિબર RA057 અને ઓરેમર્સ પીગેટ વોચની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે, જ્યાં 5 કરોડ 52 લાખની કસ્ટમ ડ્યુટી બચાવવા છતાં તેમને હવે જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન. સચિન, એરપોર્ટ પર આ દંપતી ઝડપાયું છે. કેટલી મોંઘી આ ઘડિયાળો છે અને તેને લઈને હવે શું કાર્યવાહી ચાલી રહી છે? જયેશ, જે આખો મામલો છે, મામલામાં પહેલીવાર એરપોર્ટ ઉપર આટલી મોંઘી ઘડિયાળો જે છે એ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જે છે પકડવામાં આવી છે. દંપતી છે જે રાજસ્થાનનું રહેવાસી છે અને અબુધાબીમાં પરફ્યુમનો બિઝનેસ કરે છે. એમના મામા દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આ જે ઘડિયાળ છે એ ઘડિયાળ તેમને અમદાવાદ લઈ જવાની છે અને ત્યાં કોઈ એક વ્યક્તિ આવશે એમને આ ઘડિયાળ આપવાની છે. તો તેઓ હાથમાં ઘડિયાળો પહેરીને આવ્યા હતા. પત્ની પહેલા આવી, પછી એના હસબન્ડ જે છે પછી આવ્યા. પરંતુ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટ છે જ્યારે બેગેજ ત્યાંથી લઈને તેઓ નીકળવાના હતા ત્યારે બેગેજ પાસે જ્યારે બેલ્ટ પાસે ઉભા હતા ત્યાં સમયે આ જે કસ્ટમ વિભાગનું જે ટીમ છે એમના દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ જે ઘડિયાળો છે ઘડિયાળોનું બિલ એમની પાસે નહોતું મળી આવ્યું અને સાથે જ સાથે જે બેગેજ છે બેગેજમાંથી એમના બોક્સ મળી આવ્યા હતા. એટલે જે ઘડિયાળ છે ઘડિયાળ હાથમાં પહેરીને આવતા કોઈનું ધ્યાન નહીં જાય એ પ્રકારના અંદાજ સાથે તેઓ આવ્યા જરૂર હતા, પરંતુ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના ધ્યાને આવતા તેમને આ સમગ્ર પૂછપરછ કરી અને તેમાં ધ્યાન આવ્યું કે આ જે ઘડિયાળ છે એની એક ઘડિયાળની કિંમત લગભગ 13 કરોડ છે અને બીજી જે 12 કરોડ છે અને બીજી જે ઘડિયાળ છે એની કિંમત 1 કરોડ ને 30 લાખ રૂપિયાની છે. ત્યારે આ જે બંને દંપતી છે એમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સાથે જ સાથે જે વ્યક્તિને ઘડિયાળ. આભાર સચિન. તો આ સમગ્ર મામલે હવે આ દંપતી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના રહેવાસી છે અને તેમની ધરપકડ થઈ છે.